રાજ્યમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને ત્યારે અમદાવાદમાં રહેતો એક પરિવાર 3 પેઢીઓથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી રહ્યો છે। વિજયભાઈ નાઈક ત્રીજી પેઢીના કારીગર છે જે માટીમાંથી ભગવાન ગણેશની મૂર્તિ બનાવે છે। તેમની મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી છે। મૂર્તિઓ કરતાં પણ વધુ ટકાઉ તે હોય છે અને આ માટીની મૂર્તિઓ પાણીમાં વિસર્જન કરવાથી તેમાં ભળી જાય છે, જેથી પર્યાવરણની પણ જાળવણી થાય છે। અને આ વર્ષે વિજયભાઈ અને તેમની ટીમે 12 ફૂટ વિશાળ ગણેશજીની મૂર્તિ બનાવી છે। તેને બનાવવામાં લગભગ 20 દિવસનો સમય લાગ્યો છે અને ત્યારે ઇકો ફ્રેન્ડલી અભિયાન હવે વેગવાન બન્યું છે। આ સાથે જ સ્થાનિક કારીગરોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે। एक महीने से मैंने बुकिंग बंद करवाया है इतना, तो काफ़ी लोग मतलब ये मिट्टी के मूर्ति के लिए प्रिपेयर कर रहे हैं। सबसे ज़्यादा फ़ायदा देखो हेल्थ के लिए तो काफ़ी अच्छा है। यहाँ पे मेरे 25 कारीगर होते हैं, तो 25 कारीगर को आज तक मतलब यहाँ पे इस मिट्टी से कोई मतलब दूषित परिणाम नहीं मिला है कि ये मिट्टी पिघल जाती है जो पानी में बह जाती है। मतलब રાજ્યભરમાં ગણેશોત્સવનો માહોલ જામ્યો છે અને ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એક ડાયમંડ વેપારીએ 500 કરોડના રફ ડાયમંડના શ્રીજીની સ્થાપના કરી છે। તો પાંડવ પરિવારે આ અનોખી મૂર્તિનું ઘરમાં સ્થાપન કર્યું છે। ઘરના મોભી રાજેશભાઈને 18 વર્ષ અગાઉ રફ ડાયમંડને કાપતા તેમાંથી શ્રીજીના આકાર ધરાવતી આ પ્રતિમા નીકળી હતી અને તે સમયથી તેઓ આ પ્રતિમા પોતાના ઘરમાં રાખે છે। દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે દરમિયાન તેઓ પ્રતિમાની ઘરમાં સ્થાપના કરે છે। રાજેશભાઈ પાસે રહેલી આ રફ ડાયમંડયુક્ત શ્રીજીની પ્રતિમાની બજાર કિંમત 500 કરોડ જેટલી છે। વિઘ્નહર્તા ભગવાન ગણેશની સ્થાપનાનો દિવસ છે। દેશભરમાં ભગવાન ગણેશની સ્થાપનાને લઈને ધૂમધામથી ઉજવણી થઈ રહી છે। ત્યારે સુરતમાં એક વેપારીએ પોતાના ઘરે ગણપતિ બિરાજમાન કર્યા છે। આ ગણપતિ 1 2 નહીં પણ કરોડો રૂપિયાના ગણપતિ છે। શું છે આ ગણપતિ પાછળનો ઇતિહાસ અને આ ગણપતિ આટલા મોંઘા કેમ છે, આપણે વેપારી પાસેથી જાણીશું કે કયા પ્રકારના ગણપતિ છે અને એમને કેવી રીતે મળ્યા હતા। સૌથી પહેલાં આપનું નામ? મારું નામ રાજેશભાઈ પાંડવ છે અને અમે દલાલી પહેલાં 2005ની સાલમાં દલાલી કરતા હતા। બ્રોકરેજ કરતાં અમને એક પેકેટ દલાલી કરવા માટે આવ્યું, તો એની એ પેકેટ મોટું હતું। એની અંદર એક ગણેશના આકૃતિમાં અમને હીરો દેખાયો કે અમને થયું કે ભાઈ આ હીરો ગણપતિના આકારનો। અમે ઘરે લાવ્યો પેકેટ લાવીને બતાવ્યું બધાને કે જો આ ગણપતિ આકારના આવ્યો, તો બધાને એવું થયું કે આપણા ગણપતિ પૂજા કરવા માટે લઈ લઈએ। તો પછી અમે એક હીરો અમારી ફંડ એકત્રિત કરી અને પછી અમે ખરીદી કર્યો। પછી એને આપણે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટની અંદર થોડાક સમય પછી અમે એને પ્રમાણિત કરાવ્યો, વેરીફાઈ કરાવ્યો। તો વેરીફાઈની અંદર અનમાઉન્ટેડ એટલે કે આ પીસને કોઈ મેનમેડમાં કોઈ વસ્તુ કરેલી નથી અને નેચરલી છે। અને પ્લસ આ હીરો એક જમણી સૂંઢના ગણપતિ આકારનો કમ્પ્લીટ છે, જમણી સૂંઢના છે અને પાછો ટ્રાન્સપરન્ટ પીસ છે। ગણપતિ જમણી સૂંઢના છે। અન્ય છે બેટા આપનું નામ? વૈદેહી। બેટા શું કહેશો ગણપતિને લઈને? દરેક હીરો અનમોલ જ હોય છે, પણ અમારા ઘરે જે હીરો આવ્યો છે એ ગણપતિ આકારનો છે, એટલે એની સાથે આસ્થા અને શ્રદ્ધા પણ જોડાઈ જાય છે, જે અનમોલ જ છે, જેની કોઈ તુલના જ નથી। બજાર મૂલ્ય જોવા જાય તો કદાચ આ ડાયમંડ રફ ડાયમંડ છે ને જો આ ડાયમંડ પોલિશ થાય તો એની કિંમત 500 કરોડ આજુબાજુ પહોંચતી હોય છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતના વેપારીને મિત્રતા કરવી ભારે પડી છે। મિત્રતા કેળવી વેપારીને બ્લેકમેલ કર્યો છે। વેપારીને ફસાવી આઈફોન દાગીના પડાવ્યા છે। બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી છે। સરથાણા પોલીસે મહિલાની ધરપકડ કરી છે। મહિલા પોતે ડિવોર્સી હોવાનું અને મિત્રની જરૂર હોય વેપારીને વિશ્વાસમાં લીધો। મહિલાએ માર્ચ એપ્રિલ માસમાં લાખો રૂપિયા પડાવી લીધા હોવાની સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। ઘટના અંગે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે। ખરાબ રસ્તા અને વારંવાર પડતા ભૂવાઓના કારણે અમદાવાદ વાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભૂવો અને રસ્તા પર પડેલા ખાડાના કારણે પારસનગર વિસ્તારમાં છેલ્લા 7 દિવસથી ટ્રાફિક જામ થાય છે। સૌથી મોટી વાત તો એ છે કે 7 દિવસ પહેલા પડેલા ભૂવાનું 2 દિવસ પહેલા જ કામ શરૂ થયું અને આ તંત્રની બેદરકારી પર સ્થાનિક લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે। સ્થાનિક લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે પહેલા નાનો ભૂવો પડ્યો હતો અને તે તંત્રને નજરે ન આવ્યો અને તે જ ભૂવાઓ મોટું સ્વરૂપ ધારણ કરે છે। ટ્રાફિકના કારણે 1-2 મિનિટના રસ્તા પર 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે।
ભૂવાને કારણે અત્યારે રાત દિવસ પરેશાની છે. ટ્રાફિક એટલો થઈ જાય છે, વચ્ચે BRTS રોડ છે એટલે મોટા વાહનોને જવામાં બહુ તકલીફ છે. અમે અહીંયા ગોકુલ એપાર્ટમેન્ટમાં જ રહીએ છીએ. 1 મિનિટ થાય રસ્તો ક્રોસ કરતા વ્હીકલ સાથે, 2 વ્હીલરમાં કે 4 વ્હીલરમાં, પણ અત્યારે ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ અમારી થઈ જાય છે. ગોકુલ એપાર્ટમેન્ટમાં જ રહું છું. છેલ્લા અઠવાડિયાથી આ ભૂવો પડ્યો છે, પણ લગભગ મને આગળના ક્રોસિંગથી અને અહીંયા મારા એપાર્ટમેન્ટ સુધી આવતા મને લગભગ 15 થી 20 મિનિટ થઈ જાય છે. મેગા સિટીથી મેટ્રો સિટી તરફ આગળ વધતા અમદાવાદની સૌથી મોટી સમસ્યા ચોમાસું છે. ચોમાસાના સમયમાં રસ્તા પર ભૂવા પડવાના સિલસિલા યથાવત છે અને છેલ્લા ઘણા સમયથી કામ ન થયું હોવાને કારણે પરેશાન જનતા છે. મારી પાછળ આપ જોઈ રહ્યા છો, આ જનતા છે કે જે ટ્રાફિકમાં પરેશાન થઈ રહી છે. ગણેશ ચતુર્થીનો અવસર છે અને આજે રજાના માહોલ વચ્ચે ખાસ કરીને ટ્રાફિક સૌથી વધારે જોવા મળી રહ્યું છે અને તેની પાછળનું કારણ ભૂવો છે. છેલ્લા 7 દિવસથી ભૂવાનું કામકાજ ન થયું હોવાને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. અત્યારે તો સવારનો સમય છે, રજાનો દિવસ છે, પરંતુ સાંજના 7 વાગ્યા બાદ સૌથી વધારે ટ્રાફિક આ વિસ્તારમાં થતો હોય છે. રસ્તાઓ ખરાબ છે અને બીજી તરફ ભૂવાનું સમારકામ જલ્દીમાં જલ્દી ન થતું હોવાને કારણે ટ્રાફિકને કારણે પણ ખાસ તહેવારનો સમય છે, સૌથી વધારે લોકોનો બગડી રહ્યો છે. કેમેરામેન ખંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અત્યારે પારસનગરમાં પણ 500 મીટરના અંતરે જ પડેલા બીજા ભૂવાનું હજુ પણ સમારકામ પૂર્ણ નથી થયું. 15 દિવસ જેટલો સમય થતાં પાલિકાનું કોઈ એક્શન નથી. પારસનગરમાં ગુજરાત હાઉસિંગની રીડેવલપમેન્ટ સ્કીમ પાસે ભૂવો પડ્યો છે. ભૂવો પડતા બંને બાજુ પતરા મારી રોડ બંધ કરી દેવાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. આસપાસની 7 સોસાયટીના 8000થી પણ વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. યોગેશ્વર, મારુતિ, આકાશગંગા, ગાયત્રી અને બીજી હાઉસિંગ સોસાયટીની આમ જનતાને પારાવાર મુશ્કેલી પડી રહી છે. છેલ્લા 15-20 દિવસથી આ પડેલો ખાડો હજુ સુધી કોઈ સત્તાવાળાઓ કે બિલ્ડર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. શાકભાજી, દૂધ જેવી જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે બી આમ જનતાને, વૃદ્ધ માણસોને ફરીને જવું પડે છે. અમદાવાદના પારસનગર વિસ્તારથી શાસ્ત્રીનગર જવું હોય તો ખૂબ જ આકરું પડશે. અમદાવાદના પારસનગરની 5 થી 7 સોસાયટી, જેમાં 8000થી વધારે લોકો રહે છે. આ તમામ લોકો ખૂબ જ મુશ્કેલીમાં છે, જેની પાછળનું કારણ આ બેરિકેડ છે અને આ ભૂવો છે. છેલ્લા 15 દિવસથી આ ભૂવાનું કામ પૂરું થયું નથી અને તેને કારણે બેરિકેડ મારી દેવામાં આવ્યા છે, પતરા મારી દેવામાં આવ્યા છે. એટલે ત્યાં મેઇન રોડ ઉપરથી ટ્રાફિક ડાયવર્ટ જો આ બાજુ કરવો હોય તો ખૂબ જ મુશ્કેલી નડી રહી છે. બીજી તરફ આપ જુઓ તો ખાસ કરીને કામ ચાલી રહ્યું છે અને આ કામ કન્સ્ટ્રક્શનનું છે. વન ટ્રી પ્રોજેક્ટ સાથે જોડાયા છે પર્યાવરણવિદ પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશનના સ્થાપક. સૌને નમસ્કાર. હું 11 વર્ષીય સામાજિક ઉદ્યમી અને પર્યાવરણવાદી છું. હું પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશન અને ગ્રીન પિલરની સ્થાપક છું. હું તમિલનાડુના ચેંગલપટ્ટુથી છું અને હું પ્રકૃતિ પ્રેમી છું. હું હંમેશા પ્રકૃતિથી પ્રેરિત થઈને પાંદડાઓના ગડગડાટ, મધમાખીઓના ગુંજારવ અને બીજના ફફડાટની પ્રશંસા કરું છું. 6 વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું કે મારે મારું પોતાનું વૃક્ષારોપણ કરવું છે અને હાલમાં મેં 1,50,000થી વધુ વૃક્ષો વાવ્યા છે. મને 18 વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો, જેના થકી ભારતમાં મારી યાત્રા ચાલુ રાખવા માટે આ મારા માટે એક પ્રેરણા હતી. પ્રોજેક્ટ વન ટ્રી નામ સૂચવે છે એક વૃક્ષ કેવી રીતે પર્યાવરણમાં ફરક લાવી શકે. આપણે સમજવાની જરૂર છે કે જો આપણે કુદરત તરફ એક પગલું ભરીએ તો તે આપણી તરફ હજારો ડગલા દોડીને આવશે. યોગ્ય માટી, યોગ્ય બીજ, યોગ્ય વાતાવરણ બધું જ મહત્વપૂર્ણ છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે વૃક્ષ માટે પ્રેમ, કરુણા અને આરાધના. આપણે એક વૃક્ષ વાવીએ કે 100 વૃક્ષો, આપણી સફર પર્યાવરણને લઈને અઘરી તો છે જ, પરંતુ આપણું શીખવાનું મૂલ્ય વધવાનું છે. યુવાનો તરીકે આપણી પાસે જે ઉત્સાહ છે, આપણી પાસે સાહસ શક્તિ છે, આપણી પાસે જે સર્જનાત્મકતા છે, જો આપણે આ શક્તિઓને આપણી પૃથ્વીના ભલા માટે ઉપયોગ કરીએ તો તેનો પર્યાવરણ પર અદ્ભુત પ્રભાવ રહેશે. દરેક ખડકને આપણે બચાવી શકીએ છીએ અને તેનાથી પર્યાવરણને ફાયદો થાય છે. પ્રોજેક્ટ વન ટ્રી ભારતના સમુદાયને પુનર્જીવિત કરવામાં ચોક્કસપણે સારી ભૂમિકા ભજવશે.
આ